નિમિત્ત કામ કરી શકે, પણ અંદર કશાયના બીજ પડ્યા હોય તો જ કામ કરી શકે. આપણે શું કરીએ છીએ? નિમિત્તને જ મૂળ માની લઈએ છીએ. સાહેબ આ આવું થાય એટલે આવું કરવું જ પડે ને. કોઈને શરદી થાય, સમજો કે કોઈને શરદી થઈ તો એ કોને દોષ આપશે? સાહેબ ગઈકાલે જમવા ગયો હતો ને ત્યાં મીઠાઈ ખાધી એટલે શરદી થઈ. એ જમવા ગયા તે 10 જણાએ મીઠાઈ નહીં, 50 જણાએ મીઠાઈ ખાધી છે, બધાને શરદી થઈ. મારી અંદર શરદીના મૂળ પડેલા હતા, કફ પડેલો હતો, એને થોડું આમ ચિનગારી મળી ગઈ, પ્રોત્સાહન મળી ગયું બહાર નીકળવા માટે. આપણે મેં આ ખાધું, મેં આ પીધું માટે શરદી થઈ. ડૉક્ટર પાસે પણ જઈને આપણે એ જ કહીશું, ડૉક્ટર એ પ્રમાણે દવા આપશે તમને. કારણ કે ડૉક્ટર જે એલોપેથી છે ને એ ઉપરના લક્ષણ જ જુએ, અંદરનું નથી જોતું. આયુર્વેદ શું કરશે? અંદરનું લક્ષણ, અંદર બીજ પડેલા છે એને કાઢો. એ થોડો લાંબો સમય લાગશે, એટલે આપણને એ જલ્દી બેસશે નહીં મગજમાં. આપણને તો ઇન્સ્ટન્ટ જોઈએ, જલ્દી દબાવો હવે ફરી થશે. જ્યારે પેલું થયેલું હશે, હોમિયોપેથી પણ એ જ કરે છે, તમને મૂળમાંથી કાઢી આપે. આપણી ધર્મક્રિયાઓ એ મૂળમાંથી કશાયોને કાઢી આપે એવી ધર્મક્રિયાઓ.